તો સમાચારની શરૂઆત કરીએ વડોદરામાં જોખમી સવારીનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે। જેસીબી ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે। શ્રમિકોને જેસીબીના આગળના ભાગે બેસાડીને લઈ જવામાં આવતા ગોત્રી રોડ પરનો આ વિડીયો વાયરલ થયો છે। જો કોઈ જાનહાનિ થશે તો જવાબદારી કોની તે પણ એક મોટો સવાલ છે। આ વડોદરાના દ્રશ્યો છે। આ જે દ્રશ્યો છે જોખમી સવારીના દ્રશ્યો છે, તેને લઈને અનેક સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। જોખમી સવારીથી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। જેસીબી ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે। જેસીબીના આગળના ભાગે બેસાડાયા હતા શ્રમિકોને અને કદાચ શ્રમિકોને કંઈક થઈ ગયું હોત તો જવાબદાર કોણ તે પણ એક મોટો સવાલ છે। જેસીબીમાં જોખમી રીતે શ્રમિકોને લઈ જવામાં આવી રહ્યા છે। જાનહાનિ થઈ હોત તો કોણ જવાબદાર હોત તે પણ એક મોટો સવાલ છે। તો આ સાથે ફોન લાઈન પર ઉપસ્થિત છે અમારા સંવાદદાતા તુષાર પટેલ। તુષાર, જણાવશો સમગ્ર વિગત? ચોક્કસથી બોલું, જે રીતે વાત થઈ રહી છે શહેરની અંદર ટ્રાફિક નિયમોના જે કાયદા છે, કાયદાનું સરેઆમ ભંગ વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી થઈ રહ્યો છે। તમે શહેરના અનેક વિસ્તારોની અંદર એક તરફ ટ્રાફિક સમસ્યા છે, શહેરમાં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં વિકાસના કામોને લીધે ખોદકામ પણ કરવામાં આવ્યું છે। આવી તમામ બાબતો વચ્ચે આજે વિડીયો વાયરલ થયો છે। એ વિડીયો વાયરલ થયા બાદ શહેરમાં એક ચર્ચા જગાવી છે। શહેરના ગોત્રી રોડ વિસ્તારની અંદર નટુભાઈ સર્કલથી ગોત્રી રોડ વચ્ચે એક જેસીબીના ચાલક દ્વારા બેદરકારીપૂર્વક જોખમી રીતે તેના જ મજૂરને જેસીબીના બકેટમાં બેસાડીને મુસાફરી કરતો હોવાનો આ વિડીયો હાલ ચર્ચામાં આવ્યો છે। જે રીતે ગોત્રી હરિનગર પાસે ચાલકે જોખમી રીતે પોતાના જેસીબી મશીનના આગળના ભાગની અંદર લોકોને બેસાડ્યા છે, તેને લઈને એક તબક્કે રાહદારીઓ પણ ગૂંચવાયા હતા અને અન્ય વાહન ચાલકો માટે પણ એક મોટું જોખમ ઊભું થયું હતું। રોડની વચ્ચે ચાલતા જેસીબીને જો સહેજ પણ ધક્કો વાગે કે કદાચ આકસ્મિક બ્રેક મારવાનો થાય તો આ બકેટમાં બેસેલા મુસાફરો ઉપરાંત કેબિનની અંદર પણ હકડેકડ બેઠેલા જે લોકો છે એ તમામ લોકો રોડ પર પટકાઈને મોટો અકસ્માત થાય તેવી ભીતિ વચ્ચે ચાલકે બેદરકારીપૂર્વક આ પ્રકારે વાહન ચલાવીને પોતાના સહિત અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂક્યા હતા। ત્યારે સલામત સવારી માટે વડોદરા પ્રસિદ્ધ છે, તેની સામે આ પ્રકારનો મોતનો જોખમી વિડીયો જે છે મોતની સવારીનો તે હાલ વાયરલ થયો છે। જોવાનું એ છે કે ટ્રાફિક પોલીસ જે સામાન્ય માનવીને 500 રૂપિયા દંડ પેટે જો હેલ્મેટ ન પહેરે તો લેતી હોય છે, ત્યારે આ પ્રકારની જે કામગીરી કરી છે તે જેસીબી ચાલક પાસે હવે કેટલો દંડ લેવો પડે અને આવા લોકો સામે કોઈ જરૂરી કાર્યવાહી કરવી પડે, જેથી કરીને સમાજમાં એક દાખલો બેસે અને આ પ્રકારની જે બનાવો બને છે, જે ઘટનાઓ સામે આવે છે તેના પર રોક લાગે। બિલકુલ। હવે બીજો સવાલ અહીંયા એ છે કે જે રીતે તમે જણાવ્યું તુષાર કે ટ્રાફિક પોલીસ આમ જો હેલ્મેટ ન પહેર્યું હોય તો દંડ વસૂલાત કરતું હોય છે, તો હવે આવા જો દ્રશ્યો ટ્રાફિક પોલીસને ધ્યાનમાં આવતા હોય તો પગલાં કેમ નથી લેતી? જે રીતે 2 દિવસ પૂર્વે પ્રદેશ 24 દ્વારા જ એક બુલેટ ચાલકની આરએસપી ના નંબર વગરની પ્લેટનો વિડીયો જે વાયરલ થયો હતો તે સમાચારને મહત્વ આપ્યું હતું અને ત્યારબાદ પોલીસ દ્વારા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। અલબત્ત એ હજી સુધી આહિર સમાજના 2 યુવકોની બહાર મળી નથી, પરંતુ આ જેસીબી નો નંબર જે છે એ પણ સ્પષ્ટ રીતે વંચાય છે। ત્યારે કદાચ આ વાયરલ વિડીયો જે વડોદરા શહેરના વિવિધ પ્લેટફોર્મ પર થયો છે તેને જોયા બાદ કદાચ ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખાસ કરીને ટ્રાફિક ડીસીપીના ધ્યાને આ ઘટના આવ્યા બાદ કદાચ આ જેસીબી ચાલક સામે કાર્યવાહી થાય તેવી હાલ તો શક્યતા સેવાઈ રહી છે। પરંતુ જો ડીસીપી દ્વારા આ પ્રકારની કાર્યવાહી નહીં થાય તો કદાચ એક ખોટો મેસેજ એ પણ થશે કે પોલીસ સામાન્ય માનવીઓને કણગરે છે, પરંતુ જે લોકો કાયદાનો અને ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરે છે તેવા તત્વો સામે કોઈ કડકાઈ નથી કરતી। એટલે કદાચ વડોદરાની જનતામાં પણ પોલીસનો ડર બેસાડવા માટે ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને શિસ્તતાથી લોકો વાહન વ્યવહાર કરે, સિવિક સેન્સ ડેવલપ કરે તેવા બનાવો પણ બને છે। તેને ધ્યાનમાં રાખીને પોલીસે દિશામાં કામ કરવું હવે જરૂરી બન્યું છે। બિલકુલ તુષાર, આભાર સમગ્ર વિગત માટે।